મેંદરડામાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મેંદરડાના પેટ્રોલ પંપો પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતો ડીઝલ લેવા પહોંચી ગયા હતા અને બપોરના 12 વાગ્યા સુધી ખેડૂતો લાઈનમાં ઊભા રહ્યા હતા। આથી ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મેંદરડાના પેટ્રોલ પંપો પર 1 થી લઈને 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। વકાસિયા ગિરીશભાઈ કેશુભાઈ દાત્રાણા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ। શું કહેશો ડીઝલને લઈને કેવી અછત છે? શું છે? ડીઝલ પૂરેપૂરી અસર, 50 લીટરની જરૂરિયાત છે અટાણે ખેડૂને, એની જગ્યાએ અટાણે 10 લીટર મળે છે। 150 તો 150 બે બાજુ ટોકન આપ્યા, 300 ટોકનની વિતરણ થયું છે, 300 ટોકનનું। 200 જણા અટાણે પાછા રિટાઈન ગયા છે। અત્યારે ખેડૂને લાઈનમાં ઊભું કે પછી મોસમ કરવી। શું કહેશો માંગણી કેવી છે? માગણી બસ ખેડૂને પૂરતું ડીઝલ મળી રહે એવી માંગણી છે। કેટલા વાગ્યાના ઊભા થયા? 6 વાગ્યાના લાઈનમાં ઊભા થઈ। ખેડૂતો પોતાની સાથે ટ્રેક્ટર અને અન્ય વાહનો સાથે કેરબા લઈને ઉમટી પડ્યા હતા। પૂરતા પ્રમાણમાં ડીઝલ ન પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાતર, દવા અને ટેકાના ભાવમાં પણ લાઈન, હવે ડીઝલ માટે પણ લાઈન, તેવું ખેડૂતો કહી રહ્યા છે। ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ત્યારે ડીઝલ ના મળતા ખેડૂતોના કામો પર સીધી અસર પડી રહી છે। ડીઝલની અછત દૂર કરવા ખેડૂતો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। મારું નામ ગોવિંદભાઈ પટોડિયા, ગામ દાત્રાણા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ। અમે આજે 5:30 વાગ્યાથી ખેડૂતો આ ડીઝલની હારમાં ઉભા છે, કેરબા લઈને, ટ્રેક્ટરો લઈને, સાધન બધી ટોટલી વસ્તુ અમે લઈને આવ્યા છીએ। સમજો તમને કહો 5 વાગ્યાને હેરાન થાય છે અને અત્યારે લાઈન છે ડીઝલની 1.5 થી 2.5 કિલોમીટર લગીની। સમજો તમને કહો પણ એ છતાં અમને ડીઝલ પૂરું મળતું નથી અને આપે છે તો એ 500-1000 રૂપિયાનો 500-1000 રૂપિયાનું ટ્રેક્ટરમાં શું કામ કરે? વીઘે ખેતી કામ કરી એટલે 2.5-3 લીટર તો ટ્રેક્ટર ડીઝલ લે જ। સમજો તમને કહો રાત દાતી છે, રાપ છે, માઠ છે, રોટાવેટર છે, કોઈ પણ આખી સમજો। હવે અત્યારે અમારે બધે વાવેતર, અત્યારે અમારે ખેતીનું પૂરેપૂરું કામ કરવાની તૈયારીમાં તલ ની કાપણી થઈ ગઈ છે, મગની કાપણી થઈ ગઈ છે। સમજો તમને કહો પછી હવે અત્યારે અમારે ખેડા વગરનું તો ચોમાસું માથે આવીને ઉભું રહ્યું છે। હમણાં આગાહી ઉપર આગાહી આપે છે કે હમણાં 24-25 તારીખમાં વરસાદ થઈ જાય તો ખેતી કર્યા વગરનું વાવશું શું? અમે તો ખેડૂત એ રીતના મૂંઝાણા છે। સરકારશ્રી અમારે એવી વિનંતી છે કે અમને ડીઝલ પૂરું આપે, પૂરતા પ્રમાણમાં આપે। સમજો તમને તો અમારે આ ખેતી આગળ વધશે ને ખેતી થાય, નકર ખેડૂત કર્યા વગરની ખેતી કરશે નહીં। વાવેતર કઈ રીતનું કરવું? અસ્તુ, જય ભારત,